આજ તમારા સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. અરે વાહ, તે શેના વિશે નિબંધ લખ્યો તો? મેં મારી માસી વિશે નિબંધ લખ્યો તો અને તમને ખબર હે મારા 10 માં 10 આયા. ના હોય, સાચું કે હે? હા. એવું તો તે શું લખ્યું તું? લે તમે જ જોઈ લો. માસી, મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય એને માસી કહેવાય. અરે વાહ હિમુ, તને તો સંબંધો વિશે ખબર પડવા માંડી હો. જે માં જેવી હોય એને માસી કહેવાય. જોરદાર. મારી માસી મને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જોરદાર. મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વાહ. એ વર્ષમાં 4 વાર અમારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે છે. હા, તારી માસી તારા માટે લાવે, અમારા માટે કશું નહીં લાવતી. મારી માસી અમારા ઘરે આવે એટલે મારી મમ્મી અને મારી માસી એકબીજાની સાસુની ખોદણી કરે છે. અલી શું મોડી ચાને મેં ખોદણી કરી હશે તાણે જ ક્યાંક લખ્યું હશે ને બધું. પડો આવ નવ લખે તું. સાચું છે ને? તમે બે ભેગા થઈને આ ધંધો કરતા લાગો. અલ્યા પડો. મારી માસી અમારા ઘરે ના આવે ત્યારે એ મારી મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. ઓકે. અને એ જે નવી નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે અને એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એવી વસ્તુઓ લાવવાની જીદ કરે છે જેનાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. અલી ચાણ એવું કર્યું અને માસી આ એની જોડે એ બતાવે છે, તારી માસી બતાવે ને બધું? અરે તું હે ને એના વાદે ચડીશ ને, એ બધી પૈસા વાળા હે. અલા પણ એને નવી નવી ફેશન ની ખબર પડે હે એટલે મને બતાવે કે પણ આપણે એને લાખ રૂપિયા પગાર હે, આપણે નહીં. પણ એ નવી ફેશન નું આવ્યું તો મને ખબર પડે કે આ નવી ફેશન નું આવ્યું. તાંબુરો આમાં પેચણિયા કરીશ મને. પડે શું તું એ. અને જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે મારી માસી 4-5 કલાક સિવાય ફોન મૂકતા નથી. હે ભગવાન. આ જાણે આપણે બહાર ખાવા જઈએ હારી એવું કહે કે મારે આજ તો થાકી જઈ હું ના, એટલે ફોન ઉપર વાત કરતી હોય. પણ એક કોક દિવસનો ફોન આવ્યો હોય બરોબર તો પછી મારે મૂકી પણ તું અઠવાડિયામાં 3 દાડા બહાર ખાવા લઈ જાય અમને. ઈ તો પણ હું કોક દિવસ કંટાળી હોય કે ઈનો ફોન નહીં આવતો દર વખતે કઈ. દર વખતે આવે કે કોક દાડો હોય? દર વખત આવે. અલી એ તું બોડી બધું કહી દેવું જરૂરી છે તારે એવું? જરૂરી હે શું? આમાં તે થાકી જઈ હું, મને પેર દુખે, મને દાઢમાં દુખે, બોડી હાવ આવું કરે હતું. મારી માસી પિયર જાય ત્યારે એ મારી મમ્મીને પણ પિયર બોલાવે છે. ઈ જાય ને પણ તો મને સારું લાગે, બે બુનું હોય તો હંગત સારું લાગે, એકલા એકલા કંટાળો આવે એટલે ઈ રહી એવું કે તમ તાર દીદી તું આવજે. તારે જવું હોય તો હિના મે જવાય, તાર મમ્મી નહીં રહેતા અહીંયા? એકલા ના મજા આવે, બધા હોય મજા આવે જઈએ તો. અને મારા પપ્પા કહે છે કે તું આજે આ જે પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસેથી શીખી છું, જે મને 100% સત્ય લાગે છે. આ મારું લખીને આવ્યું હતું. પણ માસી જાણે પડારા કરતા તને શીખવાડ્યું બધું તે કહે તું એ. આ લખ્યું હોય પડારો જ કહેવાય આને. પણ બે બોનાની વાતું કહેવાય આને, પડારો ના કહેવાય. સાહેબે પાછા 10 માં 10 મારે ગાલ્યા. તાણે શું આવું નવું લખવા? આ તારી બોન હંગાતે ને મારે તારા રિચાર્જ જ કરાવવાનું બંધ કરી દેવું, વિડિયો કોલ ના થાય કે વાતે ના થાય. આવું ના કરતા તમે. ભાઈ મને પણ આપણા ઘરમાં ટંટા પે આમાં તો બતાય. ચઈ બચારી ટંટા કરાવે એવું નહીં કહેતી મને રે. આ પણ આ શું કહે છે? આ શું લખી નાખે બધું? એને જે જોયું હશે એ જ લખ્યું હશે ને. ઈ એ ભડીને આવું નવું લખવાનું તારે માસી વિશે. હારું હારું લખવાનું હોય માસી વિશે કે મારી માસી કેવું રાખે ને એવું બધું આવું લખવાનું હોય. એવું લખવાનું. ભગવાન કાંઈ ખબર શીખી આવું બધું આ રહી. લોલા મીઠાઈ ખાવ. શેની ખુશીની હે મીઠાઈ? અનુપમાન ઘણા વર્ષે છોકરો આવ્યો. એટલે અનુપમા છોકરો આવ્યો આપણે શું હે? તો મને ખુશી ના થાય? હું તો 2 કિલો પેંડા લાવી આખી સોસાયટી વેચીશ. અનુપમા છે ને એક ગાડો મને ખાલી બનાવી દેવાની છે. પારુલ ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં ઉદાસ બેઠી છે ને? મારી મમ્મીએ તને કઈ કીધું? ના આવે. તો પછી મારા કઈ ભૂલ થઈ છે? અલે ના આવે, હું તમને કહીશ ને કઈક તો તમને નહીં સમજ પડે. અલે પણ કે તો ખરી, તો હું સમજવાનો ટ્રાય કરું બકા. એટલે હું આજ અનુપમા સિરિયલ જોતી હતી ને તો અનુપમાની હાવ હે ને એને વગર આંખે બચારીને બોલી. તો એમાં તારે ઉદાસ થા દેવાની જરૂર છે? જો હું કહેતી હતી ને કે તમને આમાં સમજણ નહીં પડે. મારા બાપ, સિરિયલ ને આપણી રિયલ લાઈફ ને કોઈ લેવા દેવા જ ના હોય. મૂડ બગાડીને બેહે. ભાવેશ કાલ તમારે મારા હંગત બજાર આવવાનું છે. શું કરવા? મારે નવી સાડી લાવી છે. એટલે ગયા મહિને હજી 4 સાડીઓ લાવી. ઈ તો જૂની થઈ ગઈ બધી. એટલે જૂની થઈ ગઈ મતલબ? ઈ હે ને હવે જો અનુપમામાં હે ને કોટન ની સાડી પહેરે અનુપમા, એટલે હું હવે કોટન ની પહેરીશ. કોટન ની લાવી. અને કોક દાડો મારો જીવ લઈને જશે. એવું ના હોય, ઈ તો ફેશન પ્રમાણે દેખાડે ઈ રે બિચારા.
અપા આ નાયકનું શું કરવાનું? ઈ પાસે આપી દેવાની. એટલે મારો ભાઈબંધ છે એટલે બચારાના ભોગો જ કરવાનો. મહિને તું હાડિયું બદલાવા જાય. આપણ ઈ તો તમારા ભાઈબંધ છે, સંબંધી જેવા આપડા, એટલે લઈ લે પાસી. હવે આવતા મહિને અનુપમા કંઈક નવી ફેશન લાવશે ને એટલે તું લોહી પીસ પાછી કે આ પાછી આ લેવો. નહીં લોહી પીવું પોંડો. આ વખતે છેલ્લી વાર પાસે આપ્યા ભાઈ નહીં. આ પહેલી ને છેલ્લી વખત હવે લોહી ના પીતી. હા પારું કાલ માર બેન આપણા ઘરે આવવાના. ના હો, એમને ના પાડી દેજો, આપણા ઘરે ના આવે. શું કરવા? હવે અનુપમાની નણંદ એમના ઘરે આવી હતી ને તો એમને આખો ઘર સંસાર હળગાઈ નાખ્યો તાણે. અનુપમાની નણંદ છે, મારી બેન નહીં રહી. હા તો શું થઈ ગયું? તમે તો હા પૂરા હો, તમને નહીં ખબર પડતી. તમે અનુપમા જોવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે દુનિયામાં શું શું થાય છે. મારા બાપ, તારી અનુપમા છે ને આપણો કાયદેસરનો સંસાર હરગાઈ નાખશે. કઈ ખબર હોતી નહીં તમને ને. લોહીની પીનારી. હા થા, આજનું બધું કામ પૂરું થઈ ગયું. પારો ચાલ ખાવાનું કાઢો. મેં જે ખાવાનું નહીં બનાવ્યું. ચા કરિયાણું ખૂટ્યું? ના આવે. તો પછી બહાર ખાવા જવું હોટલમાં? ના લ્યા, તો ભાઈ ખાવાનું છે નહીં બનાવી દે. હું તમને કહીશ ને તો તમને સમજણ નહીં પડે. પણ શું સમજણ નહીં પડે એમાં? એમાં એવું હે ને કે આજે અનુપમાની હાહુ એને ખાવા નહીં આપ્યું. તો એમાં આપણે શું લેવા દેવા હે? હવે એને હું તમને કહેતી હતી ને કે તમને સમજણ નહીં પડે. એટલે પણ ઈ ડ્રામા હે, એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. ભૂખી એમાં આપણે શું લેવા દેવા? આ તો એ ભૂખ્યો ને આપણે થોડું ખાઈ લેવાય. બાપ લોહી પી ગયા. અરે વાહ, આ તો બહુ ખુશ દેખાવ હો. આમ જો તારી અનુપમા એના ધણીને છૂટા છેડા દીધા. હવે તું એને છૂટા છેડા દીસ ને? ના હો, આપણે કઈ છૂટા છેડા બુટા છેડા આપણ થતા ચાલ. નથી. ના ભાઈ, ચાલ ઈ કરતી હોય બધું કરે તો આય કર. ના રે, ઈ કરીને થોડું કરાતું હોય. ચમ વાડી મારતી હોય ને આમ તો હાડી બદલશે ને આમ કરશે ને નણંદને તકલીફ દેશે ને. લોહીની પીનારી. ભરોનલા, હા બોલ. મારા લગન ના ઘરેણા હે ને એ તમારા મમ્મી જોડે હજી પડે હે, પણ એમને એવું નહીં થતું કે લાય હું આને આપી દઉં. જાણે લગન હોય તાણે મારી એમની જોડે માંગવાના, જાણે હોય તાણે માગીને જ પહેરવાના. મારા ઘરેણા હે તોય. એટલે બકા તું સમજતી નહીં. મારી મમ્મી તારું કેટલું સારું વિચારે શું સારું વિચારે? કે આપણી સોસાયટીમાં હમણાં ઘણી વખત ચોરી નહીં થતી. આ તે હા તે મારી મમ્મી એવું વિચારે છે કે મારી વહુ છે ને એકદમ શાંતિથી હોઈ જાય અને એ બધું જોખમ એની જોડે રાખે, એટલે ઈ ઉજાગરો કરે, તને શાંતિ હોવા દે. તું સમજ બકા, મારી મમ્મી તારા માટે સારું જ વિચારે. તમારી મમ્મી તો કરે પણ બહાર જવું ને ફરવા તોય મને ટૂંકા કપડા નહીં પહેરવા દેતા. એમને કઈ નડે હે? અને પાછા એ બાર કોઈ જોવા આવે આપણા સગા સંબંધીઓ તે નડે એમને. હે ભગવાન, તું મારી મમ્મી વિશે ખરાબ જ ચમ વિચારતી હોય છે. તમે- મારી મમ્મીનું કહેવાનું એવું જ હોય છે કે તમે ફાટેલા કપડા રહ્યા ને એ ગરીબ માણસો પહેરે, આપણે તો અમીર છીએ, અમીર. એટલે આપણે તો પૂરા કપડા જ પહેરવા જોઈએ. તમે કઈ કહેતા જ નહીં ને, એવું નહીં કે હા શું ભાઈ કહું બહાર જાય. પણ મારી મમ્મી હંમેશા તારા માટે સારું જ વિચારે કે તું સારા કામ પૂરા કપડા પહેરે ને તો કેટલી મસ્ત દેખાય. ખબર હે? તું મારી મમ્મી વિશે ખરાબ બોલતી હોય બધું. એ બધું તો ઠીક, પણ હું ગમે એવું ખાવાનું બનાવું ને તોય તમારી મમ્મી હે ને નકરી કમીઓ જ કાઢતા હોય અંદર. ચા ને કમિયું કાઢી તે દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી ને, આ તો કે સિંગદાણા ના ખાય, લવિંગ ના ખાય, આના ના ખાય, પણ એમને અરે ગાંડી, તું સમજતી નહીં મારી મમ્મીની વાતને. મારી મમ્મી તારી ખામીઓ એટલે કાઢે હે કે તું ખાવાનું બનાવે ને સારું, એના માટેની તમને પ્રેરણા મળે. અને ગમે તે માણસ આવીને સમાજનો કોઈ પણ માણસ આપણા ઘરે ખાવા આવે ને તો એને એવું લાગે કે વાહ, ખાવાનું બનાવનાર શું વ્યક્તિ હશે. તું મારી મમ્મીને સમજી જ નહીં શકતી બકા. તમારી મમ્મી તો મને હે ને આપણા પાડોશીને તો બેહવાય નહીં જવા દેતા. અને હું ઘડીક જઈ હોય ને તો કચકચ ચાલુ કરી દે. એવું નહીં કે ઘડીક ફ્રેશ થાય બચારી, ભલે બહાર જઈ હોય. નકરું આખો દિવસ કામ જ કરવાનું અમારે. અરે બુડી, તું સમજતી ચમ નહીં. મારી મમ્મી એવું નહીં વિચારતા કે તું પાડોશી ઘરે બેહવા જાય ફ્રેશ ના થાય એવું. તો મારી મમ્મી એવું વિચારે છે કે આપણા પાડોશીઓ રહે ને બધા આખા ગુજરાતમાં જેટલા પાડોશી છે ને બધા કચકચે જ હોય. ઘરમાં હે ને ખાડ પડાવે. મારી મમ્મી એવું વિચારે છે કે આપણું ઘર એક રહે. એ તારું સારું જ વિચારે બેટા, તું નહીં વિચારી એકતી એમનું સારું. તમારી મમ્મી તો હું બજાર જાઉં ને તોય નહીં પોહાતું. એ અમારે કંઈક વસ્તુ લાવવાની હોય તો બજાર જાવ. ખાલી શું આટા મારવા બજાર જતા હોય અમે વાત કરે હે. આ એવું નહીં કે આ ભલે જઈ આડો ભાઈ કંઈક વસ્તુ જોતી હશે જઈ હશે એમ. એટલે આ મારા બાપ, તું મારી મમ્મીના પૂરી સમજ બકા. એ એટલી નિર્દોષ વ્યક્તિ છે ને, નિર્દોષ કહેવાય. એટલું પાણી શુદ્ધ પાણી હોય તો ગંગામાંથી રહે એવું. એવી નિર્દોષ છે ઈ. મારી મમ્મીનું કહેવાનું એવું હોય છે કે તું ઘડીએ વડીએ બજાર જાય ને એટલે તને ના કામની વસ્તુ તું ઉઠાઈ લાવે. ના કામની ઉઠાઈ લાવે તું. આમ હા ભર મને તું ના કામની વસ્તુ ઉઠાઈ લાવે તો પછી એને દર દિવાળીએ સાફ કરીને કરવી પડે. તારે જ કરવી પડે ને. તો સાફ કરવી ના પડે ને એટલે તારું સારું વિચારે છે કે તને કામ ના પહોંચે બકા. તું દિવાળી છે ને થાકી જાય. થાકવી ના જોઈએ તું. મારી મમ્મીનું કહેવું એવું હોય છે. તમે મને એમ કહો ને કે તમે તમારા મમ્મી બાજુ હો કે મારી બાજુ હો? અરે હું તારી બાજુ હો કા? આંગળી ના બાજુ. મને બોલે કે હું તારી બાજુ હું. અરે ભલે આંગળી પેલી બાજુ રહી પણ મારું દિલ તો તારી બાજુ જ છે બકા. તું સમજતી નહીં. હું કાયમ તારી બાજુ જ છું. મારી મમ્મી અને હું બે તારી બાજુ જ છીએ.
સાંભળો ને લા, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો એ આવે ને તો મોકલાઈ દઉં. તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ, તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું? હાથમ આઠમ આવે ને જુગાર રમવા કામ આવે ને. હાથમ આઠમ તો રમાય. ચમ ટેન્શનમાં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના, પણ ભાગ્ય તો પડે એ ખબર નહીં પડતી. ઓહો હો હો, સંડાસ જેવડા તો ઘર હે, એમાં શું ખબર પડતી નહીં? પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ, યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં સાંભળું કીધું ને, મારે તમારી કોઈ વાત નહીં સાંભળવી. મેં કીધું ને તમને Sorry વાત કહું નહીં યાર. સાંભળવું ને, નહીં સાંભળવું, મારે કીધું ને યાર. અરે sorry કહું. નહીં સાંભળવું, મેં કીધું ને તમારી વાત. કાનનો સોરી સોરી કરું હું કકરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હે? હા આવે પણ. આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન, બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. હું આવી જતું રે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં, પણ તમને જરૂરિયાત કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાઢ્યા હે. વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાબરો નલા, હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ આવે. જો આવી રીતે કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય, ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન, કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું.